જામનગરના કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે આવેલા નવા રણુજા રામદેવ પીર મંદિરે ભાદરવામાં યોજનાર લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવા મામલે ગ્રામજનોના વિરોધમાં રણુજા ગામે 50 વર્ષથી યોજાતા લોકમેળામાં ટેન્ડર સામે વિરોધ કરવામાં આવ્યો છે। નવા રણુજાના રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય મેળો પરંપરાગત રીતે ઉજવવા માંગ ગ્રામજનોએ કહ્યું કે તંત્ર દખલગીરી ના કરે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે નવા રણુજા રામદેવ પીરના મંદિરે આગામી ભાદરવા સુદ 9 અને 10 અને 11ના ત્રિદિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવા મામલે ગ્રામજનોનો સખત વિરોધ। નવા રણુજા રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય મેળો પરંપરાગત રીતે નહીં યોજવામાં આવે તો લોકમેળો નહીં યોજવા તેવી ગ્રામજનોએ આપી છે ચીમકી। 50 વર્ષથી પરંપરાગત મેળો યોજાય છે તેમાં તંત્ર દખલગીરી ના કરે અને ગ્રામજનો કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે રણુજા ધામે રામદેવ પીરના સાનિધ્યમાં 50 વર્ષથી રામદેવ પીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોકમેળો યોજાય છે। ત્યારે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજવા કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગ્રામજનો દ્વારા લોકમેળા ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે સખત વિરોધ કરવામાં આવ્યો છે। જો ટેન્ડર પ્રક્રિયાથી મેળો કરવામાં આવ્યો તો મેળો નહીં થવા દઈએ તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આ લોકમેળામાં ગ્રામ પંચાયત તેમજ મંદિરના વ્યવસ્થાપક દ્વારા 50 વર્ષથી સાંસ્કૃતિક રીતે લોકમેળાનું આયોજન ગ્રામ પંચાયત અને મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્ષે એકાએક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાય તે મામલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જેથી ગ્રામજનો સહિત મંદિર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે અને વર્ષોથી પરંપરા ચાલતી હોય છે જેથી 50 વર્ષથી જે રીતે મેળો યોજાઈ રહ્યો છે તે જ રીતે મેળો યોજાય તેવું ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। જે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। ગામ વોડીસાંગના સરપંચ શ્રી જંકીભાઈ બટવારો બરોબર જે મંદિરનો આ ભાદરવા સુદ 9 10નો મેળો થાય છે એ રાબેદાવ 50 વર્ષથી ચાલ્યો આવે છે બરોબર। એમાં સરકાર શ્રી મામલતદાર એ લોકો ટેન્ડર પ્રકારની લોકો આપે છે બરોબર કે ટેન્ડર ભરીને મેળો કરીએ તો અમારે વોડીસાંગ ગામ મંદિર એનું અમારે શું વિચારવાનું? કારણ કે અમારે આ નુકસાની અમારે ગામમાં ખેડૂતને એવડી જાય છે બરોબર। તો એનું અમારે શાના માટે આ મામલતદાર આ ટેન્ડરનું આપે છે બરોબર। એના માટે સાહેબ અમે એમાં સહમત નથી બરોબર, વિરોધ કરી અને છતાંય મામલતદાર સાહેબ અમે 50 વર્ષ ભેગો મેળો ભરી છે એ રીતે ભરી તમે એમાં સહમત છે એનો અમારે ઇનકાર નથી। 50 વર્ષથી આ રણુજાની અંદર મેળો ભરાય છે એ સાંસ્કૃતિક મેળો છે, લોક મેળો છે। આ કોઈ શહેરી મેળો નથી, આ સાંસ્કૃતિક મેળો છે એટલે આમાં રાજકીય કોઈ રંગ ન આપે। અને આજ 50 વર્ષથી જે મેળો ભરાય છે એમાં ગામ પંચાયત અને રણુજા બે મંદિર થઈ અને મામલતદાર સંયુક્ત ભાગીદારીમાં મેળો ભરાય છે એટલે સહકાર મામલતદારની તંત્ર બધું સહકાર આપે અને પાણી પછી લાઇટ સફાઈ બધું પંચાયતો ભોગવે છે। જે કાંઈ નુકસાની આવે ગામ પંચાયતને આવે છે એના માત્ર જે અત્યારે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી છે ટેન્ડર પ્રક્રિયા ન થાય। આ લોકમેળો છે, આ કોઈ શહેરી મેળો નથી। એના માટે હે ને આ મંદિર અને ગ્રામ પંચાયતને સહયોગ આપી તંત્ર સહયોગ આપે એવી નમ્ર વિનંતી। અને જે ટેન્ડર પ્રક્રિયા છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ, પંચાયત થકી સખત વિરોધ કરીએ છીએ। અને જય રામદેવજી, હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા વોડીસાંગથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ। આજ આ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોક મેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ વર્ષો થયા જ્યારથી મંદિરની સ્થાપના થઈ એટલા વર્ષો થયા આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા 9 10 11નો મેળો યોજાય છે। એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે, બે મંદિર સાથ સહકાર આપે છે અને અહીં આ ગામડું છે કોઈ શહેરીકરણ છે નહીં એટલે આ ગામડાની અંદર આસપાસના બધા માણસો શ્રદ્ધાળુઓ દર્શન 9ના દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે। તે પછી બે મંદિરની અંદર ભજન ચાલુ હોય છે 3 દિવસ આખી રાત અને ભોજન બે મંદિરની અંદર 24 કલાક હરિહરની આકળ પડે છે, ભોજન આપે છે, પ્રસાદ આપે છે અને
સાંસ્કૃતિક મેળો છે, મેળાની અંદર કાનગોપી હોય છે, નાટક મંડળી હોય છે, તે પછી રામદેવ પીરના આખ્યાન કરે છે, લોકો રામા મંડળ રમે છે. આ સાંસ્કૃતિક મેળો છે, કોઈ ઓલો મેળો નથી, મોજ શોખનો મેળો નથી. આ સાંસ્કૃતિક મેળો છે. તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે. આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિર લોકો મંદિરવાળા સાથ સહકાર આપે છે. તો આ મંદિરની અંદર અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી મેળાનું આયોજન થાય છે તો મેળામાં ગ્રામ પંચાયત અને મામલતદાર સાહેબ સંપી અને સાથ સહકાર આપી જે રીતના મેળો યોજાય છે એ રીતના મેળો યોજવા માટે નમ્ર અપીલ કરી છે, એ નમ્ર વિનંતી કરી છે. તો જય રામદેવજી બધાને.